શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. કન્યા રાશિ, અક્ષર પઠણ, વૈભવી જીવન, મોજ શોખ, સુખ સંપત્તિ, ભૌતિક સુખના કારક શુક્ર, દૈત્ય ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરે છે. સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાંથી તમારી જે રાશિ કન્યા રાશિમાં, તમારી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં ગોચર કરશે. ક્યારથી? તો તારીખ 1/8/2026 સવારે 9:29 શુક્ર તમારી જ કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરી અને આવી રહ્યા છે, ગોચર કરી રહ્યા છે. એ ક્યાં સુધી રહેશે? તો તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી તુલા રાશિમાં એટલે કે સ્વરાશિમાં શુક્ર આવશે. તો આ તુલા રાશિમાં પોતાની સ્વરાશિમાં શુક્ર આવશે. તો મીન રાશિમાં શુક્ર ઉચ્ચના બને છે, જ્યારે તમારી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે. તમારી જ રાશિમાં થતું આ ગોચર તમને કન્યા રાશિ માટે કેવું ફળદાયી રહેશે એ વિશેની માહિતી જોઈએ. તો તમારી કન્યા રાશિમાં શુક્રનું ગોચર એ પ્રથમ ભાવથી રહેશે. તમારી જ રાશિમાં પ્રથમ ભાવ, પહેલું સ્થાન, તમારી જ રાશિમાં પ્રથમ ભાવથી અહીંયા આગળ જણાવ્યું તેમ તમારી કન્યા રાશિમાં શુક્ર હોય તો 100% શુભ ફળ આપતા નથી. સંપૂર્ણ શુભ ફળ દરેક રાશિને, તમારે કન્યા રાશિ પૂરતું નહીં, પણ કોઈ પણ તમે જુઓ, કોઈ બી ગ્રહ એ ઉચ્ચના હોય, સ્વરાશિના હોય તો સારું 100% ફળ આપે છે. પણ કોઈ રાશિમાં ગ્રહ એ નીચના બનતા હોય તો અહીંયા સંપૂર્ણ ફળ આપતા નથી. નીચના શુક્રનો શુભ ફળમાં તમને સારું ના જોવાય, અમુક ઘટાડો થતો જોવાય. જો મીન રાશિમાં કીધું ને તો સંપૂર્ણ 100% ફળ આપે. આમ શુભ ફળ આપે છે. અહીંયા તમારે કન્યા રાશિમાં આ જે છે ગોચર એ મિશ્ર ફળદાયી રહેશે. એટલે અમુક સારું પણ થાય અને અમુક વખતે આપણને અમુક વસ્તુથી રાહ પણ જોડાવે. અહીંયા કોઈક વખતે તમારો આત્મવિશ્વાસ ઓછો થતો જોવાય. અહીંયા તમને એમ થાય કે મારે સંઘર્ષ વધારે કરવો પડે છે. અહીંયા બીજું એવું તમે અનુભવો કે જીવનસાથીથી સંબંધોમાં અમુક વખતે નાની મોટી ગેરસમજો પણ થાય. અમુક વખતે એનું સોર્ટ આઉટ કરવું જોઈએ. વાતચીતથી ગેરસમજો જે થઈ હોય એ દૂર કરવી જોઈએ અને ધીરજ રાખવી જોઈએ અને વાણીમાં મધુરતા રાખવી જોઈએ. તો અહીંયા તમે સારો મેળ રાખી શકશો. અહીંયા તમને એનાથી લાભ થઈ શકશે. નાણાકીય રીતે આ જે ગોચર છે તમારી આવક વધારી શકે, પરંતુ સાથે સાથે તમારું સુખ અને સગવડના જે સાધનો છે, મોજ શોખના સાધનો છે, એના પાછળ ખર્ચાઓ પણ વધી શકે. અમુક તો ખર્ચા કરવા જરૂરી હોય છે, પણ તમારે અહીંયા આયોજનથી કરવા, વધુ પડતા ખર્ચ ના થાય એનું ધ્યાન રાખવાનું. આયોજન તમે કરો જ છો, પણ તમારે અહીંયા ખાસ આવું જ્યારે સ્થિતિ હોય, ગ્રહ કોઈ નીચના હોય ને શુભ ફળ 100% ના મળતું હોય તો દરેક વસ્તુમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા તમારે ખાસ તમારી જ રાશિમાં છે ને, એટલે આરોગ્યની બાબતમાં, કેમ કે પહેલું દેહ સ્થાન છે આરોગ્યની બાબતમાં પણ તમારે ખાસ તો ચામડીને લગતા કોઈ તકલીફ હોય તો એનું ખાસ તમારે જોડાવી લેવાનું, કેમ કે એનાથી પણ અમુક વખતે તકલીફ થાય. ચામડીને લગતી સમસ્યા હોય એનું. બીજું તમારે પેટને લગતી કોઈ સમસ્યા હોય, પાચનની, ગેસની, આ બધી તકલીફો હોય તો એનું ધ્યાન તમારે અહીંયા રાખવાનું રહેશે. અહીંયા શુક્ર તમને આર્થિક રીતે, નાણાકીય રીતે, ધનને લઈને, ભાગ્યને લઈને તમને એક સારું એવું ફળ આપશે. પારિવારિક સંબંધોને લઈને પણ સારું ફળ આપે. આવક વધી શકે. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા ભાવથી રહેશે. 7મો ભાવ જે છે ને એ કલત્ર સુખ, એટલે કે તમારા જીવનસાથીનું સુખ, તમારા વ્યવસાયમાં તમારા ભાગીદાર છે એમનું પણ સુખ અહીંયા કેવું રહેશે, એમનું સહયોગ તમને કેવો મળશે એ પણ સૂચવતું હોય છે. અહીંયા તમારે આનાથી સારું જોવાશે, કેમ કે શુક્રની દ્રષ્ટિ 7મી એ તમને સારું ફળ આપશે. એ જેના લગ્ન બાકી હોય એમને માટે પણ આ સમય છે ને એ સારો જોવાશે. સંબંધોની વાતો જે અમુક ટાઈમથી નથી આવતી એ અહીંયા શરૂ થાય અને એમાં કોઈ પણ વાતમાં સ્થિરતા આવે. જીવનસાથીથી પણ એકબીજા સાથે પ્રેમ વધારી શકો. આમ જોઈએ તો એક અલગ પ્રકારનું એકબીજા સાથે આકર્ષણ વધી શકે. અહીંયા શુક્ર જે છે ને એ જીવનસાથીનું સુખ આપે છે. બીજું, તમારા વેપારમાં ભાગીદારી, જે વ્યવસાય હોય એમને લઈને પણ એ ભાગીદારીથી પણ તમે લાભ મેળવી શકો. ભાગીદારથી પણ અહીંયા એકબીજા સાથે તમે એકમત થઈ શકો. તમે સમજદારીપૂર્વક એકબીજાની વાતો સમજી શકો અને ધંધાના હિતમાં નિર્ણયો લઈ શકો. કેમ કે અમુક વખતે
આ જે મતભેદ થાય તો પાછું અમુક વખતે વ્યવસાયમાં તકલીફ પડતી હોય છે. પણ આ સમય એવો છે કે તમે ધંધાના હિતમાં નિર્ણયો સારા લઈ શકો અને એમાંથી તમે લાભ મેળવી શકો. પરંતુ એ શુક્ર જો તમારા કન્યા રાશિમાં નીચના હોવાથી કોઈક સમયે નાની નાની બાબતોમાં મતભેદ કરાવી શકે છે. અમુક વખતે એમની વાત આપણે ના સમજીએ કાં તો આપણી વાત એ ના સમજીએ તો આ બેસી અને વાતનું સમાધાન કરવું જોઈએ. અને તમે સામેલા પર વધુ પડતી અપેક્ષા રાખો ને એ પણ તમને અમુક વખતે તકલીફ કરાય. એટલે તમારે સફળતા મેળવવા માટે ખાસ આપણે સહયોગથી એકબીજા સાથે આ ભાવ જોવાનો રહેશે. સફળતા એનાથી મળે. જો તમારી જન્મકુંડળીમાં પણ શુક્ર શુભ સ્થિતિમાં ન હોય, મજબૂત ન હોય, તો તમારે ઉપાય તરીકે તમારે આસ્થાથી કરવાનું. ધાર્મિક પરંપરા મુજબ એના ઉપાય કરો તો એનું સારું ફળ તમે જોઈ શકશો. તો તમારે ઉપાય તરીકે શું કરવાનું? તો દર શુક્રવારે માતા લક્ષ્મીજીની ઉપાસના કરવી, લક્ષ્મીજીની પૂજા કરવી. એમનો મંત્ર છે લક્ષ્મીજીનો, લક્ષ્મી માતાનો, ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરવો. બીજું, શુક્રની પ્રિય વસ્તુનું દાન કરવું. શુક્રને સફેદ વસ્તુ જે છે ને એનું તમે દાન કરો તો એનાથી કૃપા સારી રહે. તો સફેદ વસ્તુમાં દૂધ, દહીં, પછી ખાંડ, ચોખા અને સફેદ વસ્ત્ર પણ આ એનું દાન કરી શકો દક્ષિણા સાથે. બીજું, તમે જે જગ્યાએ હો ને એ જગ્યા પર સ્વચ્છતા રાખવી. તમે જે જગ્યા પર હો ને એ બધું ઓફિસ હોય અથવા ઘરમાં તમારે એ આજુબાજુનું બધું વસ્તુ ચોખ્ખું રાખો, સ્વચ્છતાપૂર્વક રાખશો તો તમને અહીંયા સારું ફળ શુક્રથી મળી શકશે. શુક્રનો બીજ મંત્ર છે. બીજા બધા મંત્ર કરતાં બીજ મંત્રનું ફળ બહુ સારું મળે છે અને જલ્દી મળે છે. તો શુક્રનો બીજ મંત્ર છે એનો તમે જાપ કરી શકો. બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. તો આ મંત્રનો જાપ કરવાથી પણ શુક્રની કૃપા બની રહે. બીજું, સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા પત્ની હોય, તમારા માતા હોય અથવા બીજા પણ જે બહેનો હોય એમનું તમારે એમને માન આપવું, મીઠો વ્યવહાર રાખવો. વૈભવી વસ્તુઓ પર જે ખર્ચા તમે વધુ કરતા હોય ને એના પર તમારે નિયંત્રણ રાખવું, એ ખર્ચા ઓછા કરવા. અને આર્થિક રીતે તમારે આયોજન બધું કરવાનું. તમે કરો જ છો પણ અમુક વખતે હરખમાં અમુક વખતે વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચા વધી જતા હોય છે અને જે જરૂરી પણ હોય છે. પણ એ તમારે આવો સમય હોય ત્યારે એનું આયોજનપૂર્વક કામ કરવું. જન્મકુંડળીમાં શુક્ર નબળા હોય તો કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ, જ્યોતિષીની પરામર્શ મેળવી અને શુક્રનું રત્ન હીરો ઓપલ તમારે શુક્રવારના દિવસે શુક્રની પહેલી ઓરામાં ધારણ કરવું જોઈએ જો યોગ્ય હોય તો. બાકી દરેકને માટે એવી સલાહ નથી કે તમે શુક્રનું રત્ન ધારણ કરો. જો જરૂરી હોય તો આ કરી શકો. બીજું, દર શુક્રવારે ગાયને લીલો ઘાસચારો ખવડાવો. તેનાથી પણ શુક્રની કૃપા સારી બની રહેશે. તો આ હતું શુક્રનું કન્યા રાશિનું ગોચર. તમારી બુધની અધિપત્યવાળી કન્યા જ રાશિમાં થઈ રહેલું આ ગોચર તમને કન્યા રાશિ માટે કેવું ફળદાયી રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.